ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે 13 નવેમ્બર 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 13 નવેમ્બર 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં રાષ્ટ્રીય શિક્ષણ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે નેશનલ શિક્ષણ ડે, બરાબર. તો એ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? 11 નવેમ્બરના રોજ મનાવવામાં આવે છે. 11 નવેમ્બરે દર વર્ષે મનાવાય. ભારતમાં 11 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય શિક્ષણ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતના પ્રથમ શિક્ષણ પ્રધાન એટલે કે શિક્ષણ મંત્રી મૌલાના અબુલ કલામ આઝાદની જન્મદિવસની ઉજવણી કરે છે, જેઓ આધુનિક ભારતીય શિક્ષણ પ્રણાલીના મુખ્ય શિલ્પકારોમાંના એક હતા. સેકન્ડ નંબર છે, હાલમાં સંયુક્ત રાષ્ટ્રના પ્રવાસન વિભાગના વડા બનનાર પ્રથમ મહિલા કોણ બન્યા છે? તો મિત્રો પ્રશ્ન છે, યુનાઇટેડ નેશન્સ, સંયુક્ત રાષ્ટ્ર યુનાઇટેડ નેશન્સના પ્રવાસન વિભાગના વડા બનનાર પ્રથમ મહિલા કોણ બન્યા? રાઈટ આન્સર છે આમાં શેખા નાસિર અલ નોવેસ, બરાબર. શેખા નાસિર અલ નોવેસને સંયુક્ત રાષ્ટ્ર ટુરિઝમના પ્રથમ મહિલા વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જે લિંગ સમાનતા અને વૈશ્વિક પર્યટન ક્ષેત્રમાં એક ઐતિહાસિક સીમાચિહ્ન રૂપ રહેશે. 3 નંબર છે, હાલમાં કયા રાજ્યમાં 2 દિવસીય 22મી કોમનવેલ્થ પાર્લામેન્ટરી યુનિયન કોન્ફરન્સનું સમાપન થયું છે? કયા રાજ્યમાં 2 દિવસીય 22મી કોમનવેલ્થ પાર્લામેન્ટરી યુનિયન કોન્ફરન્સનું સમાપન થયું? મિત્રો રાઈટ આન્સર છે આમાં નાગાલેન્ડ રાજ્યમાં. નાગાલેન્ડનું કેપિટલ છે કોહિમા, સીએમ છે નેફ્યુ રિયો, રાજ્યપાલ છે લા ગણેશન. મિત્રો નાગાલેન્ડમાં કોમનવેલ્થ 2 દિવસીય 22મી પાર્લામેન્ટરી એસોસિએશન ઇન્ડિયા રિજિયન ઝોન 3 કોન્ફરન્સ પૂર્ણ થઈ. નીતિ, પ્રગતિ અને લોકો પરિવર્તનના ઉત્પ્રેરક તરીકે વિધાનસભાઓ, આ થીમ હેઠળ આ કોન્ફરન્સ જે છે એ યોજાઈ છે. 4 નંબર છે, હાલમાં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ લાલો, તમે બધાએ જોઈ હશે મિત્રો. લાલો કૃષ્ણ સદા સહાયતે આ પિક્ચરનું નામ છે, બરાબર. પિક્ચરનું નામ શું છે? લાલો કૃષ્ણ સદા સહાયતે. મિત્રો ધૂમ મચાવી રહી છે આ પિક્ચર, અને એના ડાયરેક્ટર કોણ છે? તો અંકિત સાકિયા, બરાબર. અંકિત સાકિયા એ ફિલ્મના ડાયરેક્ટર છે. કરણ જોશી મિત્રો જે લાલોની ભૂમિકામાં છે, રિક્ષાવાળો, બરાબર. અને સુહૃદ ગોસ્વામી એ કૃષ્ણની ભૂમિકામાં છે. તો તમે પણ એક વખત જરૂર જોજો લાલો. વિદ્યાર્થી મિત્રો, આવનારી તમામ પરીક્ષાઓ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સેમી, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ, ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ, ઇન્ડિયા, ગુજરાત, ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો પીડીએફ માટે માત્ર ₹200, ખાલી ₹200, 9510411961 પર ગૂગલ પે, ફોન પે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. મિત્રો 2 મિનિટમાં પીડીએફ મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. 5 નંબર છે, હાલમાં ભારતીય નૌકાદળનું જહાજ INS સાવિત્રી ઓફશોર પેટ્રોલ વેસેલ કયા દેશની મુલાકાતે છે? તો INS સાવિત્રી ઓફશોર પેટ્રોલ વેસલ કયા દેશની મુલાકાતે છે? રાઈટ આન્સર છે મિત્રો આમાં મોજામ્બિક, બરાબર. પેટ્રોલ એટલે કે ગસ્તી કરનાર જહાજ, બરાબર. તો મોજામ્બિક રાઈટ આન્સર થશે આમાં. 6 નંબર છે, હાલમાં ગેલ ઇન્ડિયા લિમિટેડના આગામી CMD તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો ગેલના CMD કોણ બન્યા છે? રાઈટ આન્સર છે આમાં દીપક ગુપ્તા, બરાબર. દીપક ગુપ્તા જે છે એ ગેલના નવા CMD બની ગયા. આ મિત્રો દીપક ગુપ્તાની તમે ઇમેજ જોઈ શકો છો. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય હેઠળના મહારત્ન PSU ગેલના આગામી ચેરમેન અને MD તરીકે જાહેર સાસ પસંદગી બોર્ડ દ્વારા દીપક ગુપ્તાની ભલામણ કરવામાં આવી છે. 7 નંબર છે, હાલમાં ભારત અને શ્રીલંકા વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત મિત્ર શક્તિ, બરાબર. સંયુક્ત લશ્કરી કવાયત મિત્ર શક્તિ 2025 ક્યાં શરૂ થઈ છે? તો રાઈટ આન્સર છે મિત્રો બેલગાવી ખાતે. ભારત અને શ્રીલંકાએ 10 નવેમ્બર 2025ના રોજ કર્ણાટકના બેલગાવીમાં ફોરેન ટ્રેનિંગ નોડ ખાતે લશ્કરી કવાયત મિત્ર શક્તિ 2025ની 11મી આવૃત્તિ શરૂ કરી. આ કવાયત 23 નવેમ્બર 2025 સુધી ચાલુ રહેશે, જેનો ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચે લશ્કરી સહયોગ અને ઓપરેશનલ સંકલનને મજબૂત બનાવવાનો રહેશે.
હાલમાં પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય 13 નવેમ્બરથી 3 દિવસીય હિમાલયન પરિષદનું આયોજન ક્યાં કરશે? તો મિત્રો એ ઉત્તરાખંડની અંદર કરશે, બરાબર, ઉત્તરાખંડમાં. પ્રશ્ન છે પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય 13 નવેમ્બરથી ઉત્તરાખંડના અલ્મોડામાં 3 દિવસીય હિમાલયન પરિષદનું આયોજન કરશે. ઉત્તરાખંડનું કેપિટલ છે દેહરાદૂન, સીએમ છે પુષ્કરસિંહ ધામી, રાજ્યપાલ છે ગુરમીત સિંહ. હાલમાં કોણે બુકર પ્રાઇઝ 2025 જીત્યો છે? તો મિત્રો ડેવિડ સ્ટ્રે, બરાબર, ડેવિડ સ્ટ્રેલે જે છે, બરાબર, ડેવિડ ઇસ્જેલે એમણે બુકર પ્રાઇઝ 2025 જીત્યો. 10 નવેમ્બર 2025ના રોજ લંડનમાં એક સમારોહમાં હંગેરિયન બ્રિટિશ લેખક ડેવિડ સેજલે તેમની નવલકથા ફ્લેશ માટે, બરાબર, 2025નો બુકર પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ પુરસ્કારમાં 50,000 પાઉન્ડનું ઇનામ અને ટ્રોફીનો સમાવેશ થાય છે. ગયા વર્ષના વિજેતા સામંતા હાર્વી દ્વારા તેમને આ પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો. તો અહીંયા 3 પ્રશ્નો તમારા થઈ ગયા. ડેવિડ સ્ટ્રેલે જે છે એમણે બુકર પ્રાઇઝ જીત્યો છે. કાના છે? તો હંગેરિયન બ્રિટિશ લેખક છે, બરાબર. અને શાના માટે જીત્યો? તો નવલકથા ફ્લેશ માટે એમણે જીત્યો છે. ભારતના કિરણ દેસાઈ પણ નોમિનેટ થયા હતા, એ પણ યાદ રાખજો. 10 નંબર, હાલમાં કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કયા રાજ્યમાં વોટર શેડ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યું છે? વોટર શેડ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યું તમે આંધ્રપ્રદેશ, મિત્રો રાઈટ આન્સર થશે, બરાબર, આંધ્રપ્રદેશ. યુનિયન મિનિસ્ટર શ્રી શિવરાજસિંહ ચૌહાણ inaugurate the watershed Mahotsav on the second day of National Watershed Conference in Guntur. ક્યાં? ગુંટુર, આંધ્રપ્રદેશ ખાતે. મિત્રો કેપિટલ છે અમરાવતી, આંધ્રપ્રદેશની. સીએમ છે ચંદ્રબાબુ નાયડુ, રાજ્યપાલ છે જસ્ટિસ અબ્દુલ નજીર. 11 નંબર છે હાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કયા દેશની 2 દિવસીય રાજકીય મુલાકાતે ગયા છે? તો નરેન્દ્ર મોદી જે છે મિત્રો એ 2 દિવસની રાજકીય મુલાકાતે ગયા છે 11-12 નવેમ્બરના રોજ ભૂટાન દેશમાં, બરાબર, ભૂટાન દેશમાં ગયા. મિત્રો ભૂટાનનું કેપિટલ છે થિમ્પુ, સીએમ છે કરન્સી છે નગુલ ટ્રમ અને પ્રાઇમ મિનિસ્ટર છે મિત્રો શેરિંગ ટોબ્ગે. 12 નંબર, હાલમાં પ્રકાશિત થયેલ હુરુન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના તાજેતરના અહેવાલ મુજબ વિશ્વના અબજપતિઓની રાજધાની કોણ બની ગયું છે? તો ન્યુયોર્ક શહેરમાં વિશ્વમાં સૌથી વધારે અબજપતિ છે. અને હાલમાં ન્યુયોર્કના નવા મેયર કોણ બન્યા છે એ કમેન્ટ બોક્સમાં જણાવો. 13 છે હાલમાં બાળકોની હાર્ટ સર્જરીમાં કોને ગિનીઝ બુકમાં સ્થાન મળ્યું છે? તો ગિનીઝ સહિતની રેકોર્ડ બુક્સમાં સ્થાન મળ્યું છે 3800 બાળકોની હાર્ટ સર્જરીમાં મદદ કરનાર પલ્લક મુચ્છલને, બરાબર, પલ્લક મુચ્છલે મિત્રો આ એક રેકોર્ડ બનાવ્યો છે. પલ્લક મુચ્છલ રાઈટ આન્સર થશે. 14 છે હાલમાં ભારત અને કયા દેશે સબમરીન શોધ અને બચાવ સહયોગ અંગે કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો ભારત અને કયા દેશ દ્વારા સબમરીન શોધ અને બચાવ સહયોગ અંગે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા? તો મિત્રો વિયેતનામ રાઈટ આન્સર થશે. નવેમ્બર 2025માં હનોઈમાં આયોજિત 15માં ભારત વિયેતનામ સંરક્ષણ નીતિ સંવાદ દરમિયાન ભારત અને વિયેતનામે પરસ્પર સબમરીન શોધ અને બચાવ સહાય કરાર પર હસ્તાક્ષર કર્યા છે. વિયેતનામનું કેપિટલ છે હનોઈ, કરન્સી છે વિયેતનામી ડોંગ, પ્રેસિડેન્ટ છે લોંગ કોંગ અને પીએમ છે ફામ મિન ચીન. 15 નંબર છે હાલમાં કયા સ્ટેડિયમને સ્પોર્ટ્સ સિટી તરીકે પુનઃ વિકાસ કરવામાં આવશે? તો રાઈટ આન્સર છે એમાં જવાહરલાલ નહેરુ સ્ટેડિયમને. નવી દિલ્હીના પ્રતિષ્ઠિત જવાહરલાલ નહેરુ સ્ટેડિયમને હવે આધુનિક રમતગમત શહેરમાં વિકસાવવાની યોજના છે. રમતગમત મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ હાલના સ્ટેડિયમ સંકુલને એક અત્યાધુનિક મલ્ટી સ્પોર્ટ સેન્ટરમાં રૂપાંતરિત કરવાનો પ્રસ્તાવ છે, જેમાં રમતવીરો માટે રહેણાંક સુવિધાઓ પણ સામેલ હશે. 16 નંબર છે હાલમાં ઈસરોએ ક્યાર સુધી મંગળયાન 2ને મંગળ પર ઉતારવાની જાહેરાત કરી? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં 2030 સુધી, બરાબર, 2030 સુધી. ભારતીય અવકાશ સંશોધન સંગઠને સત્તાવાર રીતે જાહેરાત કરી કે મંગળયાન 2 મિશન વર્ષ 2030માં લોન્ચ થવાનું છે. મંગળયાન 2 ઓર્બિટર અને લેન્ડરનો ઉપયોગ કરીને મંગળ પર ઉતરાણ કરવાનું લક્ષ્ય રાખશે. મિત્રો સ્થાપના થઈ છે 15 ઓગસ્ટ 1969, મુખ્યાલય છે બેંગલુરુ, ચેરમેન છે વી નારાયણન. 17 નંબર છે હાલમાં અભિનયનું નિધન થયું છે, તેઓ કોણ હતા? તો મિત્રો અભિનેતા હતા. એક અભિનેતા હતા. ધનુષની સાથે થુલ્લુવલ્લો ઇલ્લમઈમાં તેમની મહત્વની ભૂમિકા માટે તેઓ પ્રખ્યાત હતા. 44 વર્ષની ઉંમરમાં એમનું નિધન થયું છે.
તો વિદ્યાર્થી મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. 18 નંબર છે. હાલમાં કયા સ્ટેડિયમનું નામ વર્લ્ડ કપ વિજેતા રિચા ઘોષના નામ પર રખાશે? તો રિચા ઘોષ મિત્રો મૂળ ક્યાંની છે? તો એ સિલ્લીગુડી, અને સિલ્લીગુડી આવેલું છે પશ્ચિમ બંગાળમાં, અને પશ્ચિમ બંગાળના સીએમ છે મમતા બેનર્જીએ. મમતા બેનર્જીએ એમના માટે 2 જાહેરાત કરી. એક તો એમને રાજ્યના ડીએસપી બનાવવામાં આવ્યા, બીજું મિત્રો રિચા ઘોષને સિલ્લીગુડીમાં એક સ્ટેડિયમનું નામ એમના નામ પર રાખવામાં આવશે. હવે રિચા ઘોષ કોણ છે? તો ભારતની જે મહિલા ટીમે હાલમાં વર્લ્ડ કપ જીત્યો છે મિત્રો એના સદસ્ય છે. સિલ્લીગુડીમાં એક ક્રિકેટ સ્ટેડિયમનું નામ વર્લ્ડ કપ વિજેતા રિચા ઘોષના નામ પર રાખવામાં આવશે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. 12 નવેમ્બર 2025 પર આપણે આવી ગયા. વિશ્વ વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 10 નવેમ્બરે. હાલમાં C.એ ટેલિકોમ નવીનતાને પ્રોત્સાહન આપવા માટે કોની સાથે ભાગીદારી કરી? તો IIT ગાંધીનગર સાથે. હાલમાં કયા રાજ્યએ ભારતની પ્રથમ આદિવાસી જીનોમ સિક્વેન્સિંગ પહેલ શરૂ કરી? તો એ ગુજરાતે કરી છે. કયા રાજ્યના સહકાર વિભાગે આભાર લેખન અભિયાન અંતર્ગત 1,11,00,000થી વધુ પોસ્ટકાર્ડ સાથે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો? તો ગુજરાત. હાલમાં ભારતે ભારતે 2025 કોગ્નિવેરા ઇન્ટરનેશનલ પોલો કપ કોને હરાવીને જીત્યો? તો મિત્રો એ આર્જેન્ટિના રાઇટ આન્સર છે. હાલમાં ભારતે કયા દેશ સાથે સાંસ્કૃતિક સહયોગ પર દ્વિપક્ષીય કરાર કર્યો? સાઉદી અરબ. બીજી WHO ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ સમિટ ક્યાં યોજાઈ? ન્યૂ દિલ્હી ખાતે. ક્રિકેટર રિચા ઘોષ કયા રાજ્ય પોલીસના ડીએસપી બન્યા છે? પશ્ચિમ બંગાળ રાઇટ આન્સર છે. હાલમાં 91માં ચેસ ગ્રાન્ડમાસ્ટર કોણ બન્યા? રાહુલ VS. કયા રાજ્યના મંત્રીમંડળે બહુપત્નીત્વ પર પ્રતિબંધ મૂકવાના બિલને મંજૂરી આપી? અસમ રાઇટ આન્સર છે. હાલમાં બ્રાઝિલની આગેવાની હેઠળના ટ્રોપિકલ ફોરેસ્ટ ફોરએવર ફેસિલિટીમાં નિરીક્ષક તરીકે કોણ જોડાયું? તો ભારત જોડાયું છે. ચર્ચામાં રહેલ કલમેગી વાવાઝોડાએ કયા દેશમાં તબાહી મચાવી? તો વિયેતનામમાં. હાલમાં કયા દેશના રયાન વિલિયમ્સ નાગરિકતા મળ્યા પછી ભારતીય ફૂટબોલ ટીમમાં સામેલ થયા? તો ઓસ્ટ્રેલિયા. તાજેતરમાં ક્રિસમસ આઇલેન્ડ પર AI ડેટા સેન્ટર કોણ બનાવશે? એ ગૂગલ બનાવશે. સહકારી કુંભ 2025 ક્યાં આયોજિત થઈ રહ્યું છે? ન્યૂ દિલ્હી ખાતે. આંદેશ્રીનું નિધન થયું છે. તેઓ મિત્રો એક ગીતકાર હતા. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયું હાલમાં COP30 ક્યાં યોજાશે? તો એ બ્રાઝિલમાં યોજાશે. આજનો પ્રશ્ન છે હાલમાં જાહેર કરાયેલા એશિયાના સૌથી ખુશહાલ શહેરોની યાદીમાં કોણ ટોપ પર રહ્યું છે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.